મિત્રો નમસ્કાર. ગુજરાતી વ્યાકરણ શીખવા માટે ગુજરાતી એકેડમી ચેનલ પર આપનું સ્વાગત છે. ગુજરાતી વ્યાકરણ એમાં આ જોડણીનો ટોપિક જોઈએ, કેમ કે એના નિયમોને ઉદાહરણ સાથે સમજવાથી ખૂબ સહેલા પડે છે. અહીંયા સરસ મજાની પંક્તિ આપી છે. ભણતા ભણતા જો પંડિત થવાય, ભણતા ભણતા જો પંડિત થવાતું હોય તો જોડણી તો સાવ સહેલી કહેવાય. જોડણી શીખવી અઘરી નથી જો પંડિત થઈ જવાતું હોય તો. જોઈએ આપણે આગળના પેજ ઉપર. જોડણીના અભ્યાસના મુખ્ય આધાર 5 આધારોને પ્રમાણે આપણે આ જોડણી શીખી શકીએ. એક, ઉચ્ચારણગત, કે તમે જે શબ્દના ઉચ્ચારણ કરો છો એના આધારે. બીજું તો કે અક્ષર શબ્દમાં સ્થાનના આધારે તમે શીખી શકો છો. ત્રીજું, જોડાક્ષરના આધારે શીખી શકો છો કે જોડાક્ષરની જોડણી કેમ હોય છે. અનુસ્વારની જોડણી કેમ હોય છે અને અંગ સાધક પ્રત્યય લાગ્યો હોય તો એવા શબ્દની જોડણી કેમ હોય છે. જોઈએ આગળ. તો આમાં સૌ પ્રથમ લઈએ આપણે ઉચ્ચારણગત. તો એમાં શું છે તો કે શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ લખાય છે. કેવો લખાય છે? દીર્ઘ લખાય છે. દીર્ઘ એટલે જેનું ઉચ્ચારણ વધારે થાય છે. જો અહીંયા આપ્યું છે, અહીંયા જે અંતનો શબ્દ જે ઈ આપ્યો છે ને એ દીર્ઘ છે. અહીંયા સખીનો ઈ દીર્ઘ છે, ઘંટીનો ઈ ટી દીર્ઘ છે, આગળ હોય તો રસ્વ કહેવાય. તો ગુજરાતી શબ્દમાં એમાંય 2 અક્ષરનો શબ્દ હોય, એમાંય કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર ઈ મોટો લખાય છે. તો એમાં ઉચ્ચારણમાં બીજું શું તો ય પહેલા આવતો ઈ હંમેશા રસ્વ હોય. અહીંયા શું હોય, જો છેલ્લો અક્ષર ઈ દીર્ઘ હોય તો અહીંયા યની પહેલા આવતો ઈ રસ્વ લખાય. જો અહીંયા ઘાટું કરેલું છે લાલ અક્ષરથી દરિયો, રી એટલે જો રી કેવો કર્યો છે? રસ્વ કર્યો છે. શું કામ તો કે આ યની આગળ છે એટલા માટે. ઘડિયાળમાં યની આગળ કેવો છે? ઈ રસ્વ છે. યની પહેલા આવતો ઈ કેવો હોય છે? રસ્વ. સાથીઓમાં થી રસ્વ શા માટે આવ્યો છે તો કે યની પહેલા આવેલો એ થી છે. પ્રી અથવા ઈ રસ્વ શા માટે છે તો કે યની પહેલા આવ્યો છે. ભોમિયો, હોશિયાર, અઠવાડિયું, વરિયાળી આવા બધા જ શબ્દો યની પહેલા ઈ આવે તેને રસ્વ કરવાના હોય છે. તો આ બાબત એક ખાસ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારબાદ અક્ષર શબ્દમાં સ્થાન. અક્ષર શબ્દમાં સ્થાન એટલે કે 1 અક્ષરનો શબ્દ હોય, 2 અક્ષરનો શબ્દ હોય, 3 અક્ષરનો કે 4 અક્ષરનો શબ્દ હોય તો એમાં ઈ ઉને કઈ રીતે સ્થાન આપવામાં આવે છે. જુઓ, એકાક્ષરી શબ્દ હોય તો અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દ ઈ કેવું દીર્ઘ લખાય. જેને અનુસ્વાર નથી આપણે લખતા કે બોલતા એવા એકાક્ષરી શબ્દનો ઈ લખો કે ઉ લખો એ દીર્ઘ એટલે કે મોટો લખાય છે. જુઓ, અહીંયા ઘી લખ્યું તો આપણે ઘી રસ્વ ક્યારેય કરતા નથી. કેવો કરીએ છીએ? મોટો દીર્ઘ કરીએ છીએ. એમ લુ પણ દીર્ઘ કરીએ છીએ. આપણે કહીએ ને લુ આવે છે, ગરમ ગરમ લુ, એ લુ લખવું હોય તો લુ દીર્ઘ લખાય છે. એમ કોઈ ફી ભરવાની હોય તો એ ફી શબ્દ, કોઈ બી શબ્દ સ્ત્રી લખીએ તો પણ એ દીર્ઘ લખાય છે, કેમ કે 1 અક્ષર છે અને અનુસ્વાર વગરના છે એટલા માટે. અહીંયા ભૂ, બાળક બોલે ને ભૂ પીવું, ભૂ, એ ભૂ એટલે આપણે આમ પાણી કરીએ પણ આમ ભૂ એટલે થાય જમીન. તો એ શબ્દનો ઉ દીર્ઘ લખાય છે. બુ એ પણ દીર્ઘ લખાય છે. ત્યાર પછી જો એકાક્ષરિક શબ્દમાં ઉ સાનુનાસિક હોય તો રસ્વ લખાય છે. આ શબ્દ ખાસ સમજવા જેવો છે. સાનુનાસિક હોય તો કેવો લખાય છે? રસ્વ લખાય છે. સાનુનાસિક એટલે કે એનો અનુસ્વાર જે છે ને સાવ હળવો બોલાય અથવા નિહવત બોલાય પણ લખવામાં આવે છે. આપણે બોલીએ ને હું, તો હું એમ કરીને અનુસ્વાર નથી બોલતા પણ અનુસ્વાર લખીએ છીએ. તો અનુસ્વાર લખ્યો છે તો એનો ઉ છે ને એ નાનો કરવાનો છે, રસ્વ કરવાનો. એવી રીતે શું, આપણે ઘણાને પ્રશ્ન પૂછીએ કે શું એમ કહીએ તો શું ઉપર અનુસ્વાર કરીએ છીએ ત્યારે શુંને રસ્વ લખવો પડે. એવી રીતે તું, છું, આપણે કોઈ પણ વાક્યના અંતે છું ક્રિયાપદ મૂકીએ તો છુંને રસ્વ મૂકીએ છીએ, એના ઉપર અનુસ્વાર મૂકીએ છીએ. અનુસ્વાર બોલતા નથી પણ એ આવે છે એટલે સાનુનાસિક કહેવાય છે, એટલે છું રસ્વ લખાય છે. જ્યારે 2 અક્ષરનો શબ્દ હોય
ત્યારે શું કરવું? તો કે બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર હોય ને એને દીર્ઘ લખવો, પછી એ ઉ હોય કે ઈ હોય, ખાલી બે અક્ષરનો શબ્દ હોય ત્યારે એને દીર્ઘ લખાય છે. જો જીત આમ લખાય, જીતને ક્યારેય રસ્વ લખાય નહીં. ગીધ, ફીણ, શીરો, મીણ, હીરો, ખીલી, રીત વગેરે આ બધા જ ઈ દીર્ઘ લખાય, કેમ કે બે અક્ષરનો શબ્દ છે એટલા માટે. પછી ઊન, ચૂનો, દૂધ, ભૂલ. જો ઊન લખીએ ઊન ત્યારે ઘણા ઊ નાનો કરી નાખીએ, આપણને એમ થાય કે નાનો કરીએ મોટો કરીએ શું ફેર પડે, ઊ તો વંચાય છે, પણ એમ નથી હોતું. ઉ દીર્ઘ કરવો પડે. બે અક્ષરના શબ્દનો નિયમ છે કે જ્યારે એ ઉ કે ઈ હોય તો દીર્ઘ લખાય છે. જો દૂધ લખીએ તો પણ ઘણીવાર ભૂલ કરીએ, દૂધ દીર્ઘ લખાય કેમ કે બે અક્ષરનો શબ્દ છે. ભૂલ, ધૂળ, ફૂલ, દૂર, ઉઠ. બરાબર, આ રીતે આ બે અક્ષરનો શબ્દ હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ. અન્ય અપવાદો હોય છે, અમુક શબ્દો જે ગુજરાતી ભાષાના નથી એવા શબ્દો અપવાદ હોય છે. જો અહીંયા આપ્યા છે, આદિ આમ લખાય, બે અક્ષરનો શબ્દ છે તો એને રસ્વ કર્યો છે. તો કે તત્સમ શબ્દ છે, સંસ્કૃત જે મૂળ સંસ્કૃત શબ્દ હોય છે એને જે મૂળ જોડણી હોય છે સંસ્કૃતની તે અનુસરવાની હોય છે. સંસ્કૃતમાં અંતિમ શબ્દ ઈ હોય ને મોટા ભાગે રસ્વ હોય છે જે આદિમાં બતાવે છે, તો એ અપવાદ કહેવાય છે. તો દિલમાં દી રસ્વ છે, બે અક્ષરનો છે છતાં પણ તો એ ફારસી શબ્દ છે ને એમાં એની જોડણી અથવા એનું ઉચ્ચારણ એમ જ છે, દી ઉપર વજન કે ભાર દેવામાં આવતો નથી એટલે રસ્વ લખાય છે, એ ફારસી શબ્દ છે. ગુનો, ગુનોમાં પણ ઉ રસ્વ છે કેમ કે અરબી શબ્દ છે ને એનું બંધારણ જ એવું છે. તો અમુક શબ્દો આવા અન્ય ભાષાના હોય તે અપવાદ કહેવાતા હોય છે. ત્રણ અક્ષરનો શબ્દ ખાસ શીખવા જેવી જોડણી આ છે. ત્રણ અક્ષરના શબ્દમાં પ્રથમ બે અક્ષર ક્યારેય એક સરખા હોતા નથી, આ ખાસ નોંધ રાખજો. ત્રણ અક્ષરનો શબ્દ હોય, જોડણી તરીકે તમારે વ્યવસ્થિત કરવાનો હોય તો પ્રથમ બે અક્ષર ક્યારેય સરખા ન હોય, એટલે કે ઈ કે ઉ રસ્વ બંને ન હોય, અથવા બંને દીર્ઘ ન હોય, અથવા બંને નાના ન હોય, બંને મોટા ન હોય. કઈ રીતે જોઈએ? આ રીતે જોતા જોડણી સમજવી ખૂબ સરળ બને છે. જેમ કે અહીંયા વિમાન લખ્યું ઉદાહરણ તરીકે, હમણાં અન્ય ઉદાહરણ સમજાવું પણ અહીંયા છે ને આ બે ઉદાહરણ દ્વારા સમજાય. અહીંયા વિમાન લખ્યું, વિમાનનો વી રસ્વ શા માટે કરવો? તો કે અહીંયા માં છે ને કુદરતી રીતે મોટો છે, અથવા કુદરતી રીતે એટલે સહજ રીતે એનું બંધારણ એવું છે, માં દીર્ઘ છે એટલે વીને નાનો કરવો પડે. હવે આ વસ્તુ અનુસરે છે. જુઓ, પ્રથમ બે અક્ષર ક્યારેય એક સરખા દીર્ઘ કે હસ્વ હોતા નથી, તો અહીંયા વચ્ચેનો અક્ષરને ધ્યાનમાં લેવાનો. તો આ વચ્ચેનો અક્ષર મોટો છે એટલે પેલો નાનો થાય. અહીંયા શીતળ લખ્યું તો ત રસ્વ ગણાય, નાનો ગણાય, તો સી ને ઈ કરવાનો જ છે તો આપણે એને મોટો કરવો પડે, એટલે શીતળની જોડણી આમ લખાય. જોઈએ આપણે એના અન્ય ઉદાહરણો કઈ રીતે હોય. ત્રણ અક્ષરનો શબ્દ હોય ત્યારે ત્રણ અક્ષરના શબ્દમાં બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો, જો બીજો દીર્ઘ હોય તો પહેલો હસ્વ બને છે. જો અહીંયા વચ્ચે બધા દીર્ઘ વાળા ઉદાહરણ લીધા છે. કા છે, દા છે, ના છે, રા છે, ઈરાદો, ઈરાદોનો ઈ નાનો શા માટે? તો કે રા મોટો છે. બરાબર. બિલાડીનો બી નાનો રસ્વ શા માટે? તો કે લા મોટો અક્ષર બતાવ્યો છે. સિસોટીનો સી નાનો શા માટે? તો કે સો એ દીર્ઘ બતાવ્યો છે. એટલે પહેલા ઈ બધા રસ્વ જ કરવા પડે, ત્રણ અક્ષરનો શબ્દ છે. એ રીતે તમે જોવા જાવ તો ઉમાં પણ જો ના ઉનાળો આમ જ લખાય, ઉનાળાનો ક્યારેય ઉ મોટો કરાય નહીં. ઉનાળો હંમેશા રસ્વ લખાય છે, ઉનાળો ક્યારેય દીર્ઘ લખાતો નથી. જુઓ એ રીતે ઉનાળોમાં ઉ રસ્વ કરવામાં આવે છે. કેમ? તો કે ના મોટો છે. ઉને ક્યારેય આપણે ઉનું પાંખડું વધારે કરીને દીર્ઘ કરવામાં આવતું નથી. ઉનાળાનો ઉ નાનો જ કરવામાં આવે છે. એવી જ રીતે જો આપણે ધૂળેટી, દુકાન, દુકાળ આ બધા શબ્દો ઘણીવાર ખોટા લખતા હોઈએ છીએ, ધૂ દીર્ઘ કરી નાખીએ, પણ ધૂ દીર્ઘ કરવાનો નથી. કેમ કે અળે મોટો છે, દીર્ઘ છે, એટલે ધૂને હંમેશા તમારે નાનો કરવો જોઈએ. ધૂને ત્રણ અક્ષરના શબ્દમાં બીજો અક્ષર જો નાનો હોય, જો અહીંયા બધા નાના છે, ત, ર, મ, પી, ક, ટ વગેરે, તો પહેલો અક્ષર દીર્ઘ ઈ કેવું લખવા
પડે. જો શીતળમાં શી મોટો એટલા માટે કર્યો છે કે ત નાનો છે. દીકરીમાં ક નાનો છે અથવા રસ્વ છે એટલે દીને મોટો કર્યો છે. દીકરો કે દીકરી દીર્ઘ લખાય છે. એવી જ રીતે ઉપજ, પૂનમ, સૂરજ વચ્ચેના બધા જ અક્ષર નાના એટલે કે રસ્વ છે એટલે પહેલા અક્ષર દીર્ઘ કરવા પડે છે. રૂપિયો, અહીંયા ચીપિયો, જો આ શબ્દ જોવા જેવો છે, જાણવા જેવો છે. ચીપિયો છે તો શા માટે ચી દીર્ઘ? તો કે પી રસ્વ છે. તો પી રસ્વ શા માટે? આ પ્રશ્ન થવો જોઈએ ને. તો કે હમણાં આપણે જોઈ ગયા ય પહેલાનો ઈ રસ્વ હોય એટલે પહેલો નિયમ આ લાગ્યો. બીજો નિયમ પી રસ્વ છે, વચ્ચેનો અક્ષર નાનો છે એ લાગ્યો ચીને એટલે ચી થઈ ગયો દીર્ઘ. આ રીતે શબ્દ સમજવા પડે. તો આ 3 અક્ષરના શબ્દ હોય ને ત્યારની વાત હતી. હવે જોઈએ 4 અક્ષર કે તેથી વધુ 4 કે તેથી વધુ શબ્દોના અક્ષર હોય ને ત્યારે શું હોય? તો કે પહેલો અક્ષર રસ્વ લખાય છે. ઈ કેવું રસ્વ લખાય છે. ભૂલામણી તો ભૂરસ્વ લખાય છે કેમ કે 4 અક્ષરનો શબ્દ છે. ખિસકોલીમાં ખીરસ્વ લખાય છે કેમ કે 4 અક્ષરનો શબ્દ છે. કુતૂહલ 4 અક્ષરનો શબ્દ કુતૂહલ, કુરસ્વ અને તું દીર્ઘ શું કામ? તો કે સળંગ બંને શબ્દો રસ્વ ના હોઈ શકે એટલે તુને દીર્ઘ કરવામાં આવ્યો છે. અને પહેલો અક્ષર તો નિયમ 4 અક્ષરના શબ્દમાં પહેલો રસ્વ હોય એ નિયમ કને લાગુ પડે છે. હિલચાલમાં હિ રસ્વ, પિચકારીમાં પી રસ્વ, નિસરણીમાં ની રસ્વ. આવી રીતે તમને ઘણા બધા જ શબ્દો આવડતા હોય 4 કે 5 અક્ષરના હોય ને પહેલો અક્ષર ઈ કે એવું આવતો હોય તો એને રસ્વ લખવો પડે છે. ત્યાર પછી જોડાક્ષરની જોડણી છે. જોડાક્ષર હોય ત્યારે કઈ રીતે જોડણી કરવામાં આવે? તો કે જોડાક્ષર પહેલાના ઈ કે ઉ રસ્વ હોય છે. જો અહીંયા સ જોડાક્ષર છે. ઈસ્ત્રીમાં સ જોડાક્ષર તો ઈ રસ્વ કરવો પડે છે. જોડાક્ષર પહેલાના ઈ કે ઉ રસ્વ કરવામાં આવે. જિલ્લો, આપણે જિલ્લો ઘણીવાર જની પાછળ ઈ કરીને એને નીચે લંબાવીને કરતા હોઈએ છીએ જે ખોટું પડે છે. પણ જિલ્લો ખરેખર જી રસ્વ આવે છે. કેમ? તો કે જિલ્લામાં લ અડધો છે જોડાક્ષર છે એની પહેલા ઈ રસ્વ બને છે. ડિગ્રી, પિસ્તા, રિક્ષા, લિફ્ટ, 45, લિજ્જત જેટલા શબ્દ બોલો એમાં જે જોડાક્ષર શબ્દ છે એની પહેલાનો ઈ રસ્વ હોય છે. ત્યાર પછી એમાં ઉ હોય તો ઉલ્લુ, ફુગ્ગો, કુસ્તી, મુઠ્ઠી, તુક્કો, સુસ્તી, મુશ્કેલી. જો મુશ્કેલીનો મૂ રસ્વ લખાય કેમ કે શ જોડાક્ષર છે. હુન્નરમાં ન જોડાક્ષર છે એટલે હું રસ્વ લખવાનો જે તમારે રસ્વ જ કરવા પડે કેમ કે આગળનો શબ્દ જોડાક્ષર હોય છે. ત્યાર પછી રેફ પૂર્વેનો ઈ કે ઉ દીર્ઘ થતો હોય છે. જ્યારે કોઈ એક વર્ણ ઉપર રેફ હોય એની પૂર્વેનો ઈ કે ઉ હોય ને એ દીર્ઘ લખાય છે. જો પૂર્વમાં પૂ દીર્ઘ મોટો લખ્યો છે. સૂર્ય, ઉર્મી, શીર્ષક આ રીતે લખાય. સી મોટો કરીને શ ઉપર રેફ. કુર્તી, મૂર્તિ આ બધા જ શબ્દો જે અક્ષર ઉપર રેફ હોય એની પૂર્વેનો ઈ કે ઉ મોટો દીર્ઘ લખાય છે. એક ખાસ ધ્યાન રાખજો, આ રેફ પૂર્વેનો ઈ કે ઉ દીર્ઘ લખાય છે. ત્યાર પછી અનુસ્વારની જોડણી, એમાં 2 રીત શીખી શકાય. એક તીવ્ર અનુસ્વાર અને કોમળ અનુસ્વાર. આ બંનેની જોડણીમાં ઈ કે ઉમાં ફેરફાર હોય છે. જો પહેલા એ જોઈએ કે તીવ્ર અનુસ્વાર કોને કહેવાય અને કોમળ અનુસ્વાર કોને કહેવાય. જોઈએ તીવ્ર અનુસ્વાર, આ અનુસ્વારમાં અનુનાસિકનું ઉચ્ચારણ વધારે થતું હોય છે એને તીવ્ર અનુસ્વાર કહેવાય. દાખલા તરીકે જ્યારે એ અનુસ્વાર બોલીએ ને ત્યારે ખૂબ જ એનું ઉચ્ચારણ થાય. દાખલા સુંદર, તો સુંદર અનુસ્વાર વગર આપણે બોલી શકતા જ નથી અને વધારે એનું ઉચ્ચારણ કરીએ છીએ. કિંજલ તો કી ઉપર અનુસ્વાર કેટલી માત્રામાં આપણે બોલ્યા? તો કે વધારે માત્રામાં. તો તીવ્ર અનુસ્વાર વાળા શબ્દો કહેવાય. કોમળ અનુસ્વાર, આ અનુસ્વારમાં અનુનાસિકનું ઉચ્ચારણ સાવ ઓછું થતું હોય. આપણે અનુસ્વાર કરીએ તો ખરા પણ એનું ઉચ્ચારણ સાવ ઓછું કરીએ. જેમ કે વીંટી વધીને એટલું કરીએ પણ વીંટી એવું કરતા નથી એટલે એક કોમળ અનુસ્વાર કહેવાય. અને પૂછ, જો પૂંછડી વધીને કહીએ, થોડોક અનુસ્વાર બોલીએ અથવા નથી બોલતા છતાં અનુસ્વાર કરીએ એને કોમળ અનુસ્વાર કહેવાય. પૂછ. તો અહીંયા તીવ્ર અનુસ્વાર, કોમળ અનુસ્વાર. હવે આ બંનેની જોડણી કેમ હોય છે જોઈએ.
તીવ્ર અનુસ્વાર ધરાવતા ઈ કે ઉ રસ્વ લખાય. તીવ્ર એટલે કે જે અનુસ્વારનું ઉચ્ચારણ વધારે બોલીએ છીએ તે ઈ કે ઉ રસ્વ લખાય. જો હિન્દ આપણે શું બોલીએ? હિન્દ, જિંદગી, સિંધ, આ બધાના ઉચ્ચારણો સંભળાય છે, તીવ્ર અનુસ્વાર છે એટલે એને રસ્વ લખવા પડે. સિંધવ, હિંમત, ઠીંગુજી, બિંદી, તો ઉ પણ રસ્વ કરવા પડે. જે અનુસ્વાર સંભળાય છે તે ઉંદર, ગુંદર, બુંદ, કુંભ, ઉમર, ભૂંડ, કુંભાર, કુંડળ વગેરે શબ્દ તમે જોઈ શકો. અને આપણે બધા રસ્વ જ લખીએ છીએ. કેમ રસ્વ લખીએ છીએ? કે એ અનુસ્વાર આપણને વધારે સંભળાય છે અને એ જોડાક્ષરનો નિયમ ધરાવે છે. આવા શબ્દમાં ઉચ્ચારણ વધારે થાય છે તેથી તે જોડાક્ષરનો નિયમ ધરાવે છે અને રસ્વ થાય છે. હમણાં જોઈ ગયા ને આપણે કે જોડાક્ષર પહેલાનો ઈ કેવું રસ્વ કરવો. એટલે હિન્દ તમે રસ્વ કરો, અનુસ્વાર મૂકો તો પણ રસ્વ કરો, આગળ જોડાક્ષર મૂકો તો પણ રસ્વ કરો. બુંદ, જો અહીંયા એમ જ છે. જિંદગી, જિંદગી આમ લખો તોય જી રસ્વ કરવો પડે, જિંદગી આમ લખો તોય જી રસ્વ કરવો પડે, કેમ કે તીવ્ર અનુસ્વાર છે અને અહીંયા જોડાક્ષરનો નિયમ છે. તો તીવ્ર અનુસ્વાર જોડાક્ષરનો નિયમ ધરાવે છે એટલા માટે ઈ કે ઉ રસ્વ કરવા પડે. તો કોમળ અનુસ્વારમાં એનાથી વિરુદ્ધ હોય છે. કોમળ અથવા મંદ અનુસ્વાર ધરાવતા ઈ કે ઉ દીર્ઘ લખાય છે, કેમ કે એના અનુસ્વારનું ઉચ્ચારણ ઓછું થાય છે એટલા માટે એ ઉચ્ચારણને લંબાવવા માટે એ ઈ કે ઉ દીર્ઘ લખાય છે. જો અહીંયા લખ્યું છે છીંક, બરાબર? છીંક એમ નથી કહેતા, એનું ઉચ્ચારણ આપણે લંબાવતા નથી તો એને એ દીર્ઘ કરવો પડે છે. અનુસ્વાર લખાય છે છતાં પણ એને દીર્ઘ કરવો પડે છે. ઊંટ, આપણે ઊંટ એમ ભાગે જ બોલીએ અથવા રમતમાં બોલીએ પણ કહેવાય ઊંટ. તો ઊંટ ઉપર અનુસ્વાર તો મૂકવો જ પડે. સાનુનાસિક તો છે પણ કોમળ છે, અનુસ્વાર બહુ સંભળાતો નથી. એમ સૂંઠ, પૂંછડી, લૂંટારો, ટૂંક, ઊંચું, આ બધા જ શબ્દોમાં ઉ દીર્ઘ છે. એમ ભીંત, રીંછ, હિંચકો, લીપણ, પીછી, ખીટી, આ બધા જ શબ્દોમાં ઈ દીર્ઘ છે એટલા માટે કે એ કોમળ અથવા મંદ અનુસ્વાર છે એટલા માટે. ત્યાર પછી છે અંગ સાધક પ્રત્યયની જોડણી. અંગ સાધક પ્રત્યય એટલે શું? જો અંગ સાધક પ્રત્યયની જોડણીને તમે યાદ રાખી લો એટલે એ પ્રત્યયથી બનતા શબ્દોની જોડણી સરળતાથી યાદ કરી શકાય અથવા આપણને આવડી શકે. તો અંગ સાધક પ્રત્યય એટલે શું એની વાત આપણે જોઈએ કે અંગ સાધક પ્રત્યય કોને કહેવાય? તો કે શબ્દનું જે મૂળ અંગ કે ઘટક કે જેનાથી શબ્દનો અર્થ પ્રગટ થાય છે. કોઈ શબ્દ હોય ને એને આગળ કે પાછળ પ્રત્યયો લાગ્યા હોય પણ એ વધારાના શબ્દો છે, પણ એનું એક મૂળ અંગ છે કે જે એક અર્થ બતાવે છે. જેમ કે જો અહીંયા ઉદાહરણથી સમજાવ્યું છે, કુપાત્ર એવું લખ્યું છે તો તમને ખબર પડી જાય અહીંયા કુ એ પ્રત્યય છે ને પાત્ર એ મૂળ અંગ છે. આ શબ્દમાં પાત્ર મૂળ અંગ છે જેને કુ પ્રત્યય લાગ્યો છે. કુ પ્રત્યયમાં ઉ રસ્વ જ આવે છે. જો મોટા ભાગે પૂર્વ પ્રત્યયો રસ્વ હોય છે એમાં, એટલે આ કુ પૂર્વ પ્રત્યય પણ રસ્વ જ આવે છે. જે મતે તે કોઈ પણ અંગ સાથે લાગે, આ કુ લાગે તો તે રસ્વ જ લખાય છે. યાદ રાખજો, જે પ્રત્યયો જે પોતાની જોડણી લઈને આવે છે, પોતાની રચના લઈને આવે છે, એ એવા જ કોઈ શબ્દ સાથે લાગે તો એ એવા જ લખાય છે. પૂર્વ પ્રત્યય મૂળ અંગની આગળ લાગે તેને પૂર્વ પ્રત્યય કહેવાય. ઉપ, જો અહીંયા બધા જ પૂર્વ પ્રત્યયો છે. ઉપ, ઉત, સુ, કુ, અનુ, આ બધા જેવી રીતે એની જોડણી લઈને આવ્યા છે. દાખલા તરીકે ઉત છે એ ઉ રસ્વ લઈને આવે છે, આ ઉ રસ્વ આવ્યો છે તો એ જેને પણ લાગે ત્યાં ઉ રસ્વ જ આવશે. ઉત્કંઠા, ઉલ્લેખ, ઉત્કૃષ્ટ, આ ઉપ પણ ઉ નાનો લઈને આવે છે. તો ઉપમાં ઉ નાનો હોય છે તો ઉપનામ, ઉપગ્રહ, ઉપાંગ, ઉપકથામાં બધામાં ઉ મોટો કરવા જવાની જરૂર નથી. એ પ્રત્યયો જેવી જોડણી લઈને આવે છે એવા જ મૂકી દેવાના છે. એવી જ રીતે કુ છે, સુ જેને પણ લાગે, સુશીલ, સુપુત્ર. જો અહીંયા 3 અક્ષરનો શબ્દ છતાં કંઈક આપણને થોડીક જોડણી ફેરવે એવું લાગે. આપણે હમણાં વાત કરી હતી 3 અક્ષરનો શબ્દ હોય ને જો વચ્ચેનો અક્ષર નાનો હોય તો પેલો મોટો કરવો, પણ એ ક્યારે લાગુ પડે? જ્યારે 3 અક્ષરનો સ્વતંત્ર શબ્દ હોય ત્યારે. અહીંયા સ્વતંત્ર શબ્દ નથી, પુત્ર મૂળ શબ્દ છે
અને એને લાગેલો સુ પ્રત્યય છે એટલે પુત્રની જોડણી એમનામ રહેવા દેવાની છે અને સુની અલગથી એનો પ્રત્યયવાળી જેવી જોડણી છે રસ્વ એ લખવાની, એટલે બંને શબ્દો રસ્વ આવશે. આ રીતે તમારે જોડણીને સમજવી પડે. અનુ જેને લાગે તો અનુરસ્વ છે તો એ જેટલા શબ્દને લાગે અનુમતિ, અનુભૂતિ, અનુકરણ વગેરેમાં જો અનુ એક કયો શબ્દ અર્થ બતાવે છે તો પછીનો, અનુક્રમ, અનુજ, અનુસ્નાતક એટલે કે પછીનું, એ બધામાં અનુરસ્વ હોય છે. દુહુ હોય, દુસ હોય કે દૂર હોય એમાં બધામાં દુરસ્વ લખાય છે. જો અહીંયા રેફનો નિયમ છે છતાં આપણે દુને દીર્ઘ કરવાના નથી, કેમ કે દૂર એ અહીંયા લાગેલો પ્રત્યય છે. એમ ની હોય, નીર હોય કે નિશ હોય એ બધામાં ની પણ રસ્વ લખાય છે. એ 2 અક્ષરનો શબ્દ હોય, 3નો હોય, 4નો હોય કે 5નો હોય, ની, નીર, નિશ કે દૂર, દુસ આ બધામાં લાગે એ રસ્વ લખાય છે. ત્યાર પછી પરપ્રત્યય. પરપ્રત્યયમાં શું હોય તો કે મૂળ અંગની પાછળ લાગે તેને પરપ્રત્યય કહેવાય. એ પણ જેવા છે એ જેવી એની જોડણી લઈને આવે છે એ રીતે લખાય છે. જો ઈક રસ્વ ઈ હોય છે તો કે પ્રમાણિક, પાછળ લાગે ઈક, પાછળ ઈકનો ઉચ્ચારણ સંભળાય. પરપ્રત્યય એટલે પાછળ આપણને એનો ઉચ્ચારણ સંભળાતો હોય. ઈક પ્રમાણિક, સામાજિક, સામયિક, દૈનિક, જો બધે ઈક, જ્યાં ઈક સંભળાય છે તે બધા જ રસ્વ લખાય છે. ઈક પ્રત્યય લાગતા પૂર્વેનો સ્વર દીર્ઘ બને છે, જેમ કે સમાજ તો કે સામાજિક, બરાબર, એટલે સનું સા થઈ ગયું, ઉદ્યોગનું ઔદ્યોગિક થઈ ગયું, ઉનું ઔ થઈ ગયું, બરાબર, વેદનું વૈદિક, શરીરનું શારીરિક, શનો શા થઈ ગયો. એ રીતે ઈકા હોય ત્યાં રસ્વ ઈ, ઈત હોય ત્યાં રસ્વ ઈ. ઈલ જો જે શબ્દની પાછળ આવો ઉચ્ચારણ સંભળાય ત્યાં બધે રસ્વઈ લગાડવામાં આવે છે. ઈષ્ટમાં પણ રસ્વઈ હોય છે, ઈમાં પણ, ઈમાં કંઈક ગરિમા, મધુરીમાં તો બધામાં ઈ રસ્વ હોય છે. ખાલી એક જ જગ્યા એવી છે કે ઈય જ્યાં દીર્ઘ ઈ લાગે છે, ભારતીય, નાટકીય, પૂજનીય, ઈય શબ્દ જ્યાં છેલ્લે ઉચ્ચારણ સંભળાતું હોય ત્યાં દીર્ઘ લખાય છે. બીજે બધે ઈલ, ઈત, ઈલ એટલે ધર્મિલ, ઉર્મિલ, જટિલ, ઈત હોય ગણિત, જો ગણિતનો ઈ રસ્વ શા માટે તો કે ઈત પ્રત્યય લાગ્યો તો ઈત રસ્વ આવે છે. ઈકામાં ઈકા રસ્વ આવે છે. નાયિકા, બાલિકા, લેખિકા, નવલિકા, સંપાદિકા વગેરે. તો આ પ્રત્યયની જોડણી તમારે ખાસ જોવી પડે કે કેમ કે ખાલી ઈય એક જ દીર્ઘ આવે છે, બીજા બધા ઈકા, ઈત, ઈલ, ઈષ્ટ, ઈમાં આ બધા રસ્વ હોય છે કે જે શબ્દની અંતે લાગતા હોય છે.